Religion is selflessness. ધર્મ નિસ્વાર્થપણું છે. There is no selfishness. સ્વપરાયણતા નથી, આત્મપરાયણતા નથી. તમારો સ્વાર્થ જ્યાં શરૂ થાય છે ત્યાં ધર્મ સમાપ્ત થઈ જાય છે. Purposeless is a religion. There should not be any purpose. કોઈ હેતુ, કોઈ સ્વાર્થ એ ધર્મ નથી. કશું નથી જોઈતું તો પછી બહારની યાત્રા સમાપ્ત થઈ ગઈ. Now you are not traveling outside yourself. Now you will start your inside journey. હવે તમે તમારી અંદર યાત્રા શરૂ કરશો, જેના કોઈ પગલા નથી, અંદર યાત્રા કરવા માટેના કોઈ નકશા નથી, કોઈ માઇલસ્ટોન નથી, કોઈ ચોક્કસ રસ્તા નથી. અને તમારી યાત્રા અંદરની શરૂ થાય છે. અને અંદરની યાત્રા ત્યારે શરૂ થશે કે તેની પાછળ કોઈ કારણ જ નથી. યુ આર ટ્રાવેલિંગ ઇનસાઇડ પર્પઝલેસલી, કોઈ ઉદ્દેશ્ય વગર અંદર જાઓ. અને અધ્યાત્મ તો ત્યાં સુધી કહે છે તમામ વાસનાઓ શૂન્ય થાય. ઓલ ડિઝાયર્સ will be zero. ઈચ્છા શૂન્યતા. મને કોઈ ઈચ્છાઓનું વળગણ ન હો, મારી કોઈ ઈચ્છા બાકી ના રહે, મારી કોઈ વાસના જીવતી ના રહે. અને ત્યારે મારી અંદરની યાત્રા શરૂ થાય. ઈચ્છાઓ પણ બે પ્રકારની છે, વાસના પણ બે પ્રકારની છે. એક સાંસારિક વાસના અને બીજી આધ્યાત્મિક વાસના. સાંસારિક વાસના તો આપણને ખબર છે, સમૃદ્ધિ, સંપત્તિ, સગાઓ, સત્તાઓ, સમૃદ્ધિ, બધું આ બધું સાંસારિક વાસના છે. પણ આધ્યાત્મિક વાસના પણ છે કે મને મોક્ષ જોઈએ છે, મને સ્વર્ગ જોઈએ છે. આ બેમાંથી એક પણ વાસના જો હશે તો તમારી અંદર સ્વાર્થ પરાયણતા છે એવું કહેવાશે. તમે સ્વાર્થી કહેવાશો, તમે નિસ્વાર્થ અધ્યાત્મ તરફ નથી. મોક્ષ અને ઈશ્વર અને સ્વર્ગ એ પણ માંગણી છે, એ વાસના છે. અને જ્યાં સુધી કોઈ પણ વાસના હશે ત્યાં સુધી અધ્યાત્મ શરૂ થતો નથી. કશાની જરૂર નથી. તમે શૂન્ય થઈ જાઓ વાસનાઓથી, ઝીરો. આઈ નીડ નથિંગ એન્ડ ટોટલ એમ્પ્ટીનેસ. મને કશું ભરવું નથી, હું સાવ ખાલી થઈ ગયો છું, શૂન્ય. I am totally zero. The total emptiness will be there. And at the same time, fulfillment will start. જ્યારે શૂન્યત્વ આવે છે ને ત્યારે જ પૂર્ણત્વ ઉતરી આવે છે. When there will be emptiness, at the same time, fulfillment will come to you, and that is the original spiritualization, and that is a religion, and for that purpose we people are here. જ્યારે શૂન્ય થઈએ છીએ ત્યારે ઈશ્વર જાતે ભરવા આવી જાય છે, આપણને ભરી દે છે. હવે આપણે કશાની જરૂર નથી એવી એને ખબર પડી જાય છે, એટલે એને ખબર છે કે હવે મારે એની જરૂર છે, એટલે એ આવી જાય છે. મારે બોલાવો નથી પડતો, મારે હવે કશું નથી જોઈતું. અને એ મારી શાંતિ છે.
અને મારી પાસે પરમાત્મા છે, એ શાંતિ છે ને, બસ એ જ આનંદ છે. એ આનંદ પર્પઝલેસ છે, કારણ નથી એનું. મને કેમ આનંદ છે? એ હું ને મારો પરમાત્મા જ જાણીએ છે. હું ખાલી થયો, મેં જગ્યા કરી અને પરમાત્માએ આવીને મને ભરી દીધો. એ મારો આનંદ છે.